પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે ઘરેલું જીવનની અંદર તમને સારી સફળતા મળતી જણાશે। સ્ટોક માર્કેટની અંદર આજે કરેલો વિચાર તમને સારી સફળતા આપી શકે। રોકાયેલા કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને મિત્રોના સહયોગથી તમને સારો લાભ મળતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સ્વમદેહી પતિમ્મય કૃતે નમઃ। આજના દિવસની અંદર બની શકે તો તમારા કુલદેવીની ઉપાસના કરો, તમારા કુલદેવીની આરાધના અવશ્ય તમને સારો લાભ આપશે। ને જે બહેનોના લગ્ન નથી થયા આવા લોકોએ માં કાત્યાયનીના મંત્રનો જપ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સાથી કર્મચારીથી આજે તમને થોડી ઘણી પરેશાની રહેતી જણાશે। સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને ઉકેલ મળતો જણાય। આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે। કામકાજની અંદર ફાયદો થશે, તમારું મન પ્રસન્ન રહેશે। કયો ઉપાય આજે કરવો જોઈએ આજના દિવસની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો મળે માટે બની શકે ત્યાં સુધી ભગવાન સાંબ સદા શિવની ઉપાસના કરો, ભગવાન શિવના મંત્રના જપ કરો, ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરો, જલાભિષેક કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, શનિ પરંતુ વાત મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આજના દિવસની અંદર તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો જરૂરી છે। મિત્રોના મદદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો અને જૂના સંબંધોથી તમને સારો લાભ થતો જણાય। મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે। આજના દિવસની અંદર સારું રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો ભગવાન શિવજીની ઉપાસના કરો, ભગવાન શંકરની પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કોઈ નજીકના સંબંધીથી તમને સહયોગ મળતો જણાશે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારી તક મળી શકે। કરેલા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય। સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય કાળા તલ અને દૂધનો અભિષેક સાંજે સૂર્યાસ્ત સમયે પ્રદોષ કાળની અંદર તમે કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી રહ્યા છીએ આપણે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે એમ છે। કોઈ પણ કામની અંદર આજે ઉતાવળ ન કરવી તમારે બહુ જરૂરી છે। મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે। નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે, પરંતુ આજે સમજી વિચારીને નિર્ણય લેવો તમારે બહુ જ જરૂરી છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કોઈ પણ રોકાણ માટે આજે સમય ઉત્તમ નથી। મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાશે। નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકે અને આજના દિવસની અંદર તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખજો તો તમારા કામ અવશ્ય સુધરતા જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીના મંત્રના જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, આજે તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। માનસિક અશાંતિ આજે રહેતી જણાશે। સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે। પરિશ્રમ વધતો જણાય, ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આવકની અંદર આજે ઘટાડો થતો જણાય ને તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો બહુ જ જરૂરી છે। ધાર્મિક કાર્યથી તમને આજે સારો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોતું હોય તો ભગવાન શિવજીના મંત્રના જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ। પેલા વાત કરી લઈએ શનિના ઉપાયો કે જેના અક્ષર ભ, ધ, ભ અને ડ છે, જેનો સ્વામી છે ગુરુ મહારાજ।
પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા વિચારથી આજે દૂર રહેવું બહુ જરૂરી છે અને દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થતો જણાશે. ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહકાર મળી શકે અને આજે શિવજીની ઉપાસના અવશ્ય કરજો. શિવજી ઉપર જે તીર્થાની પ્રચરંતિ શ્રેકા હસ્તાની ખંગીણ હતે ખગ્ગુ સહસ્રજો જનેવ ધનવાની તન્મસી. તીર્થજલ દ્વારા અભિષેક કરવામાં આવે તો પોઝિટિવ લાભ મળે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જણાય. નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર આજે અનુકૂળતા રહેશે અને યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે. નવા કામ કરવાની તક પણ આજે તમને મળતી જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભસ્મનું તિલક ભગવાન શિવને કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કુંભ રાશિની કરી લઈએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય. ભાગ્યનો સાથ સહકાર તમને ઓછો મળી શકે ને તમારી પાચન શક્તિ મંદ હોય એવું આજે તમને લાગશે. પરિવારની અંદર થોડા ઘણા મતભેદ રહેશે અને આ મતભેદને દૂર કરવા માટે આજે ભગવાન શિવ ઉપર બિલ્વ દલ અર્પણ કરો, બિલ્વ પત્ર અર્પણ કરો. કુંભ રાશિ વાળા જાતકોને અવશ્ય સારો લાભ મળી શકશે. વાત હવે કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય રહેશે. વડીલ વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાય. મિષ્ટાનની અંદર આજે તમારી રુચિ વધતી જણાશે. કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ રહેતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિ વાળા જાતકોએ આજે પ્રદોષ છે. પ્રદોષની અંદર ભગવાન શિવની સાથે સાથે ભગવાન ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરો અને શનિદેવની આરાધના કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.